સ્થિતિ છે બતાવું તમને જો કેવું પાણી જાય વરસાદ પણ જોરદાર આવી અને આપણે પરેશાન હતા ખૂબ જ વરસાદની પણ જરૂર હતી અને વરસાદ નહોતો આવતો અને અત્યારે આ રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે મજૂરો છે અને એમને પણ અત્યારે કામ ઠંડક રાહત મળી છે સરોડા ગામમાં પણ જો આપણે આ છીએ બેંકમાં જોવો છો બેંક ઓફ ઇન્ડિયા અને સરોડા વરસાદ માટે લોકોએ શું નહીં કર્યું વિહોળીઓ કાઢ્યો વરસાદ માટે ઘણી માનતાઓ રાખી તો પણ વરસાદ નહોતો આવતો અને જો હવે આવી ગયો છે વરસાદ તો બેંક મહેર થઈ ગઈ વરસાદ આવ્યો લોકોની થઈ ખેડૂતો ખુશખુશાલ છે વાવણી લાયક પણ વરસાદ થઈ ગયો છે એટલે હવે વાવણી જે કરીએ થઈ જશે તો વરસાદ મસ્ત આવી ગયો છે જો અહીંયા તો ધૂળા પડે છે અને વરસાદ પણ જોરદાર આવી ગયો અને આપણે પરેશાન હતા ખૂબ જ વરસાદની પણ જરૂર હતી અને વરસાદ નહોતો આવતો અને અત્યારે આ રીતે વરસાદ ચાલુ થઈ ગયો છે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો અને બીજું બધું કે જે ખેતરમાં કરવાનું હતું એટલે બધું થઈ જશે ખેતીવાડીનું બધું જો લીલા ખેતર થઈ જાય ખેડવામાં વાવણી લાયક થઈ જશે કંઈક ઉપાસ એવા એટલે બધું જ થઈ જશે ત્યારે મસ્ત વરસાદ આવે છે અને વરસાદ ખુશ છે જો પરિવાર અહીંયા બેઠો છે ભેંસ પણ વિવાણી છે કાંકરે વરસાદ આવ્યો ત્યારે એટલે આ ભેંસ છે અને ગદ્દાથી ગજુરા ખરાબ પાણી કચરોનું કાઢે છે મસ્ત વરસાદ પલાવવાની કંઈક મજા અલગ આવે છે વોટરપ્રૂફ નહીં આપણો ફોન તો પણ એક બ્લોગ થઈ જાય વરસાદમાં તો મસ્ત થઈ ગયો વરસાદનું અને લોકેશન પણ જોરદાર લાગે છે વરસાદની મજા જ કંઈક અલગ આવે અને એટલા માટે વરસાદ જે પડીને થોડો રહી ગયો છે પણ અહીંયા જો અંબાકા જે સ્થિતિ છે બતાવું તમને જો કેવું પાણી જાય ત્યારે આ બધું પાણી ગમતથી આવે છોકરાઓ મોજ કરો સાયકલ લઈ ખૂબ મજા આવે વરસાદ પણ એવો ચાલુ છે ઘણા દિવસે વરસાદ પડ્યો તો જો રીતે જો પાણી જાય છે જોરદાર ઓછો થઈ ગયો તો આટલું પાણી છે અને આટલું પાણી આમથી ગમતથી આવે છે અને નીચાણો વિસ્તાર તલાવનું છે અને આ સિકોતર માતાનું મંદિર છે તો જય સિકોતર માતા સરોડા ધામ અને અહીંયા વાવ પણ છે સિકોતર માતાની જોરદાર મંદિર છે તો અત્યારે આપણે જવાનું નથી એટલે નહીં જઈ શકતા કારણ કે આપણા ઘરે ખાટલો છે એટલે અત્યારે રિક્ષા નથી અને તમને વરસાદનું મોસમનું લેવા નીકળ્યા છીએ એટલે નવા નવા બ્લોગ બતાવતા રહેશે નવો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે સરોડામાં બેઠા છીએ જો સરોડા ગામ છે અત્યારે જો પાણી પણ એ જાય છે આપણે આ છીએ બેંકમાં જોવો છો બેંક ઓફ ઇન્ડિયા અને સરોડા ધામ અને અહીંયા જો વરસાદ તો થઈ ગયો છે વરસાદ તો ઓછો થઈ ગયો પણ આમાં મજૂરો છે અને એમને પણ અત્યારે કામ ઠંડક રાહત મળી છે સરોડા ગામમાં પણ જો એક સુંદર વાતાવરણ છે અંધારેલું ચારે ખોરા છે વરસાદ તો કંઈ નક્કી નહીં ગમે ત્યારે વરસાદ આવી ગયા કોઈ ટાઈમ નક્કી ના હોય ક્યારે વરસાદ આવે ક્યારે ફાઇનલી મસ્ત વરસાદ આવી ગયો અને જો તમને પણ બતાવી દો સાહેબ છે અમારા અહીંયા ભરેલા બતાવો છે અને વરસાદનું પાણી એ થોડું ઘણું ભરે છે ખૂબ વધુ વરસાદ આવે તો અહીંયા ઢીચણો મમ્મી આ બધું ભરાઈ જાય છે અને જોરદાર જો મસ્ત લીલી ધરતી પણ થઈ ગઈ લીલું વાતાવરણ પણ થઈ ગયું અને મસ્ત લોકેશન પણ થઈ ગયું અને વાવણી લાયક જગ્યા પણ સારી થઈ ગઈ તો જોરદાર બધું બની ગયું છે અને વરસાદ પણ આવી ગયો હજુ પણ અંધારું છે હજુ પણ આવવાની શક્યતા તો ખૂબ વરસાદ સારો આવે ખૂબ ખેડૂતોને તો મિત્રો આ બ્લોગ પસંદ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે રિક્ષા પણ આપણી ધોવાઈ ગઈ છે તો ચલો ફટાફટ નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો આવો નવા બ્લોગ અમારી ચેનલમાં આવશે જય માતાજી